નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ઘણાને આદત હોય છે કે રસોઈ બની ગયા પછી ફરીથી તે ગરમ કરે છે. તો મિત્રો, આજે હું તમને વિડીયોમાં જણાવીશ કે કયો ખોરાક છે એને બીજી વખત ગરમ કરવો જોઈએ નહીં. તો મિત્રો, તમે છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ખાસ કરીને મિત્રો, જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સની અંદર મને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. ચાલો મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. મિત્રો, 4 પ્રકારના એવા ખોરાક છે જેને બીજી વાર ગરમ કરવા જોઈએ નહીં. એકવાર એને રાંધ્યા પછી, એટલે કે એકવાર ગરમ કરીને તમે બનાવો છો પછી બીજી વખત એ ખોરાકને ગરમ કરવો જોઈએ નહીં. આ 4 પ્રકારના ફ્રૂટ બતાવું છું. 4 પ્રકારના ખોરાક. આ ખોરાક છે એને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો જે હોય છે, જે શરીરને જરૂરી પોષક તત્વ છે, એની અંદર ટોક્સિનમાં તબદીલ થઈ જાય છે. અને આ ટોક્સિન એ શરીરમાં જાય છે અને સૌથી પહેલાં શું થાય છે? લોહીની અંદર ચરબી વધારે ઉત્પન્ન થાય છે. બીજું એ છે કે ખરાબ કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે. દેશી ભાષામાં આપણે એમ કહી શકીએ કે લોહીની નળીઓની અંદર કચરો ઉત્પન્ન કરે છે. સાથે સાથે જ ખોરાકની અંદર નાઇટ્રસ અને પ્રોટીન હોય છે. એટલે નાઇટ્રસ અને પ્રોટીન ધરાવતા જે પણ ખોરાક છે, આ ખોરાકને પણ બીજી વખત ગરમ કરવા જોઈએ નહીં. કેમ કે આવું કરવાથી, બીજી વખત ગરમ કરવાથી તે પોઈઝન બની જાય છે મિત્રો, એટલે કે ઝેર બની જાય છે, જે શરીર માટે ઘાતક સાબિત થાય છે. કયા જે 4 ફ્રૂટ છે એની આપણે વાત કરીએ. સૌથી પહેલાં વાત કરું ને તો નંબર 1 છે શાકભાજી. એમાં પણ સૌથી પહેલાં લીલા શાકભાજી, જે લીલા પાંદડાવાળા શાકભાજી હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી એક વખત આપણે બનાવીએ, સવારે રસોઈ બનાવતી વખતે રાંધી લીધું શાકને, પછી એ શાક ઠંડુ થઈ જાય તો આપણે ખોરાકમાં એનો ઉપયોગ કરીએ છીએ, તો બીજી વખત એને ગરમ કરવાનું નથી. કેમ કે બીજી વખત એને ગરમ કરવાથી એની અંદર રહેલા જે પોષક તત્વો છે એની અંદર કેમિકલી અસર શરૂ થવા લાગે છે અને એક પ્રકારનું એવું પોઈઝન બને છે જે ખાસ કરીને આપણા શરીરને ભયંકર નુકસાન પહોંચાડે છે. બીજી વાત કરીએ, નંબર 2, લીલા પાંદડાવાળા શાકભાજી સિવાય આપણે વાત કરી કે એની અંદર પ્રોટીન હોય, વધારે પ્રોટીનવાળો ખોરાક હોય, એને પણ બીજી વખત મિત્રો ગરમ કરવાનો નથી. પ્રોટીન એટલે જેમ કે મગની અંદર મગનું શાક બનાવતા હોય તો એમાં પ્રોટીન હોય. સાથે સાથે જે કઠોળ છે, કઠોળ વર્ગના દરેક શાક છે એની અંદર પણ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જેની અંદર પ્રોટીન હોય છે, આવી સબ્જી બીજી વખત, ત્રીજી વખત કે પછી વારંવાર ગરમ કરવામાં આવે છે તો એની અંદર જે પ્રોટીન રહેલું છે એ પોઈઝનમાં તબદીલ થઈ જાય છે. જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ તો એવું પોઈઝન બને છે કે સૌથી પહેલાં તે પાચન તંત્રને બગાડી નાખે છે અને ત્યાર પછી એ લોહીની અંદર જમા થવા લાગે છે. લોહીની અંદર એક પ્રકારનું એવું ટોક્સિન જમા કરે છે. વારંવાર આ પ્રકારનો ઉપયોગ કરવાથી બીજી વખત કે ગરમ કરેલું શાક છે, ખાસ કરીને કઠોળ કે લીલા પાંદડાવાળું શાકભાજી, વારંવાર આવું ખાવાથી શરીરની અંદર ખાસ કરીને
તમારી જે લોહીની નળીઓ હોય છે એની અંદર એક પ્રકારનો ટોક્સિન જમા થવા લાગે છે, જેને આપણે કહીએ છીએ લોહીની નળીઓની અંદર ચરબી જમા થઈ અને લોહીની નળીઓ સાંકડી થવા લાગે અને ભવિષ્યમાં જે બ્લોકેજ છે એવી સમસ્યાઓનું પણ નિર્માણ થવા લાગે. એટલે આ પહેલી વસ્તુ શાકભાજી અને લીલા પાંદડાવાળા પ્રોટીનવાળા ખાસ કરીને કઠોળ. ત્યાર પછી બીજી વસ્તુઓ એ છે મિત્રો બટેટા અને ભાત. બટેટા અને ભાત ચોખા છે આપણે રાંધીને ખાતા હોય. ચોખા અને બટેકા બંને વસ્તુ એવી છે જે રંધાઈ જાય એટલે બની ગયા પછી અમુક સમયમાં એનો ખોરાક તરીકે તમે ઉપયોગ કરી શકો છો. બટાટા અને ચોખાને બીજી વખત તમારે એને ગરમ કરવા ન જોઈએ અને લાંબો સમય ઠંડુ પડ્યું હોય તો પણ એ એક પ્રકારનું પોઈઝન બની શકે છે મિત્રો. એક ધીમું પોઈઝન, ધીમું ઝેર જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. બીજી વખત ગરમ કરવામાં આવે તો શરીરને ખૂબ જ નુકસાન કરે છે. બટેટા અને ભાત પણ બીજી વખત ગરમ કરીને ખાવા જોઈએ નહીં. મિત્રો, જો લાંબા સમય ઠંડુ પડ્યું રહે તો તમારે એનો બિલકુલ ઉપયોગ જ કરવાનો નથી, કેમ કે બટેકા અને ચોખા છે એ ખૂબ જ ઝડપથી ખરાબ બેક્ટેરિયા છે એ ઉત્પન્ન કરે છે મિત્રો. એની અંદર નિર્માણ થવા લાગે છે અને એક પ્રકારના એવા જંતુઓ જે આપણું શરીર છે એની અંદર એ હાનિકારક સાબિત થાય છે. તો આ જંતુઓ અને આવા બેક્ટેરિયા છે એ ભાત અને બટેટામાં ઝડપથી આવતા હોય છે. તો બટેટા અને ભાતનો બને ત્યાં સુધી રંધાઈ ગયા પછી, બની ગયા પછી એનો ખોરાકમાં જલ્દીથી જ ઉપયોગ કરી નાખવો જોઈએ. ત્રીજું છે તેલ. ઘણા લોકો જે તેલની અંદર અમુક તળેલી વસ્તુઓ બનાવતા હોય છે, જેમ કે ભજીયા છે, બીજી કોઈ પણ વસ્તુ તેલમાં તળતા હોય છે. પછી જે તેલ વધે બચેલું તેલ એનો આપણે બીજી વખત ઉપયોગ કરીએ અને એ જ રીતે એને તળવા માટે તળેલા તેલનો બીજી કે ત્રીજી વખત એમ વારંવાર એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે જે તેલ છે એ લોહીની નળીઓની અંદર ચરબીની ગાંઠો પણ ઉત્પન્ન કરી શકે છે મિત્રો, અને એક પ્રકારનું ખરાબ કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે, જે હૃદય માટે ખૂબ જ ઘાતક છે. બીજું એ હાઈ બીપી જેવી સમસ્યાઓ સાથે સાથે પાચન તંત્રને લગતી એટલે કે ગેસ, એસિડિટી, આખરો જેવી સમસ્યાઓ છે એ વારંવાર તળેલા તેલથી થાય છે મિત્રો. જે તેલને એકવાર ગરમ કરીએ અને જેમાં વસ્તુ છે એ તળી હોય આવી ખાવાની વસ્તુ, એને તળવા માટે ફરીથી બીજી વખત આ તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો બીજી વખત તમે એનો ઉપયોગ કરો છો તો તમે સમસ્યાના ભોગી બની શકો છો. ચોથું છે મિત્રો ચા. ચાની અંદર ટેનિન રહેલું છે. ચા છે બીજી વખત કે ત્રીજી વખત વારંવાર ગરમ કરવામાં આવે છે તો આ ટેનિનમાં વધારો થયા રાખે છે. એટલે ચા જે લોકો ચાના વ્યસની લોકો હોય એ અમુક પ્રસંગો હોય ત્યારે ચા રાખી દેતા હોય છે. ચા બનાવીને રાખી દેવી, બધી જ ચા છે એ ખતમ નથી થઈ ગઈ, થોડી ચા વધી છે તો બીજી વખત તેનો અડધો કલાક પછી ઉપયોગ કરે છે. ચા ઠંડી થઈ ગઈ હોય તો આપણે એને પાછા ગરમ કરીએ છીએ. ફરી પાછી એમાંથી થોડી ચા વધી છે તો ફરી પાછા ઠંડી થઈ ગઈ છે તો ફરીથી એ ચાને આપણે ગરમ કરીએ છીએ. આ રીતે વારંવાર ચાને ગરમ કરીએ છીએ. આ ગરમ કરવાથી એની અંદર રહેલું જે ટેનિન છે એમાં વધારો થયા રાખે છે અને આ વધારે પડતું ટેનિન શરીરની અંદર ખાસ કરીને માઇન્ડથી લઈ અને હાર્ટ અને લીવરને પણ નુકસાન કરે છે મિત્રો. સાથે સાથે પાચન તંત્રમાં રહેલું
એમાં પણ નુકસાન પહોંચે છે. આમય ચા પીવાથી પાચન તંત્ર સ્લો થઈ જાય છે, પાચક રસો છે એ ઘટી જાય છે, અને આવામાં જ્યારે વારંવાર ગરમ કરવામાં આવે તો અંદર રહેલા ટેનિનમાં પણ વધારો થાય છે મિત્રો. અને ચાના લીધે પાચન તંત્ર ખૂબ જ ઝડપથી ખરાબ પણ થાય છે. એટલે ચાને વારંવાર ગરમ કરીને પીવી જોઈએ નહીં. લોકોને ચાનું વ્યસન હોય, ચા વિના ચાલતું ન હોય, ચાને બનાવીને તરત જ પી લેવી, ઠંડી થયેલી ચાને બીજી વખત ગરમ કરવી નહીં. કેટલાક 3 થી 4 વખત ગરમ કરે છે, અને અમુક ફ્રૂટ છે એ બીજી વખત છે એ ગરમ કરવામાં આવતા નથી. આ પ્રકારે જો તમે આ ચારેય વસ્તુઓ છે એને ગરમ કરીને ખશો તો શરીરની અંદર એક પ્રકારનું પોઈઝન ઉત્પન્ન થશે, અને અમુક સમય પછી એ ઘાતક સ્વરૂપને ધારણ કરી લેશે મિત્રો. આ હતી 4 વસ્તુઓ, 4 ખોરાક જેનું આપણે વારંવાર ગરમ કરીને ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે પણ આ ભૂલ કરો છો મિત્રો તો ખાસ આજથી આ ભૂલને સુધારી નાખો. આ ભૂલ છે એ તમારા માટે ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે છે મિત્રો. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવજો. અને હા મિત્રો, કોઈ જાતના પ્રશ્ન હોય તો પણ તમે અમને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. હવે મિત્રો પાછા મળીશું એક નવા જ ટોપિક સાથે.